મુદ્દે આજે ચર્ચા રસપ્રદ બની રહી છે અને ખાસ તો વાવનું સ્ટેટસ આપણે જોઈ લઈએ। વાવમાં શું મહત્વના આંકડા સામે આવી રહ્યા છે, શું અપડેટ મળી રહ્યા છે તે પણ અમે આપને દર્શાવી દઈએ। વાવની પેટા ચૂંટણીમાં કોંગ્રેસ 12,665 મતથી આગળ છે। 8મા રાઉન્ડના અંતે પણ ભાજપ પાછળ છે। ભાજપ માટે આ બહુ મોટો સેટબેક કહી શકાય। કોંગ્રેસને મળ્યા 40,688 મત અને જે રીતે વાવની પેટા ચૂંટણીમાં કોંગ્રેસ 12,000થી પણ વધુ મતથી લીડ કરી રહી છે, તેને લઈને પણ હવે આ મુદ્દો મહત્વનો બન્યો છે। મારી પાસે અપડેટ છે ને અપડેટ એવું છે કે 9મો રાઉન્ડ પતી ગયો છે અને ગુલાબસિંહ રાજપૂત જે છે અત્યારે 13,292 મતે આગળ છે। ભાવજીભાઈ શું કહેશો, કેટલા લીડ લેશો? નહીં, લીડ 10 આસપાસની હશે, વધારે નહીં હોઈ શકે, પણ જીતવાની 100% આશા છે। શરૂઆતના જે રાઉન્ડ છે શા માટે આપ પાછળ રહ્યા છો? હા, કે તો રહી શકાય, ક્યાંક આગુ પાછું હોઈ શકે, કે બેલ્ટના કારણે હોઈ શકે। જે હમણાં તમે એક નિવેદન કર્યું શંકર ચૌધરી વિશે શું કહેશો? ના, મેં કોઈ નિવેદન કર્યું નથી। જે પ્રમાણે વાત કરી કે એ અધ્યક્ષ અહીંયા આવ્યા છે, ના ના, અધ્યક્ષ શ્રી આ રીતે ઓપન કોઈ પણ પાર્ટીમાં કામ કરી શકે નહીં। એ ગુજરાતની વિધાનસભાની પાર્લામેન્ટરી ગરિમાથી પણ ઓવર જઈને કામ કર્યું છે। પક્ષ માટે તમે નારાજ થયા હતા, એ પછી અત્યારે શું કહેશો પક્ષ માટે? નહીં, પક્ષ ના ના, ભાજપ માટે કશું કહેવાનો સવાલ જ નથી ને। જે પાર્ટીને જે એમની ઈચ્છા પ્રમાણે જે કર્યું એ કર્યું, અમે અમારી ઈચ્છા પ્રમાણે કર્યું। મતદારોની ઈચ્છા પ્રમાણે કરશે। કયા ફેક્ટરથી તમે જીત મેળવો છો? બધા પ્રજાના મતોથી જ। તો આ છે માવજીભાઈ કે જેઓ વાત કરી રહ્યા છે કે ભલે જે હોય અત્યારે શરૂઆતના 5 રાઉન્ડ તો ભલે ભાજપ પાછળ હોય કે અપક્ષ પાછળ હોય, ભલે કોંગ્રેસ આગળ હોય, પરંતુ હજુ પણ ક્યાંક ને ક્યાંક માવજીભાઈ જીતની તો આશા લઈને બેઠા છે। ભલે અંદરથી નારાજ હોય, ભલે અપક્ષમાં અત્યાર સુધી લડ્યા હોય, પણ કોઈ પણ રીતે અત્યારે એ હાર માનવા તૈયાર નથી, કારણ કે જે જનાદેશની વાત છે, જનાદેશ શું નક્કી કરશે એ